મજામાં બાળકો? હવે જો આજે આપણે જે 4.2 નિશ્ચાયક છે એના ગુજકેટના ટોપિક લઈશું, બરાબર છે? ટૂંકમાં એના માટેનું ગુજકેટ લઈશું. તો જુઓ, પહેલો MCQ આ એક્સ શોધવો છે. સૌ સહેલો બધાને આવડે. આ વિસ્તરણ કરી દો. x² ઓછા 12 0 ઓછા ઓછા વત્તા 4x. આ 4x ડાબી બાજુ, 12 ના ભાગ બાદ બાકી 4, 6 દુ 12. તો આના પરથી x બરાબર 6, આના પરથી x બરાબર ઓછા 2. તો x બરાબર ઓછા 2 6 થઈ ગયો જવાબ. બીજું 2 + √3 3 - √11 3 + √11 2 - √3. આનું મૂલ્ય શોધવું છે. સહેલું છે. આ બેનો ગુણાકાર તો a² - b², સીધું લખી નાખો ને. 2 નો વર્ગ 4 ઓછા 3 માઇનસ આ બેનો ગુણાકાર a² - b², 1 ઓછા 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 વત્તા 2 3. ઓકે છે ને? સહેલું જ એકદમ સહેલા MCQ. જોજો, આ ઈ, આ પાય, આ π² ઓછા 6 પાય, π² ઓછા 6 ઈ, આ π² ઓછા 6 ઈ પાય. આનું મૂલ્ય શોધું છું. જુઓ ઈની કિંમત યાદ કરો. એકદમ શોર્ટમાં કહું 2.7, 2.71 82 81 85. એકદમ શોર્ટમાં 2.7. બીજું યાદ કરો, આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે જેને આપણે મેજિક બોક્સ બોલીએ છીએ. આ મેજિક બોક્સ શું કરે? નાના પૂર્ણાંકમાં રૂપાંતર. 2.7 હોય તો જવાબ શું થઈ જાય? 2. ઓકે. હવે આ પાય તો બધાને ખબર હોય 3.14. તો મેજિક બોક્સ નાનો પૂર્ણાંક બનાવે એટલે શું થઈ જાય? 3. આ 3.14 નો વર્ગ એ મને મોઢે નહીં આવડતો, કેલ્સી છે નહીં. 16 5 12 4 1 3 12 1 4 9 6 9 5 4 ને 5 ને 3 8 9 9 પોઈન્ટ થાય. ઓકે. એમાંથી 6 બાદ કરું એટલે 3.8. 9.8 એમાંથી 6 બાદ કરું 3.8. તો મેજિક બોક્સ શું કરી દે? 3 થઈ ગયું. બસ આ મૂકી દેવાનું. જો આ પાય એટલે 3, આ 3, આ 2, આ 3 2 3. હવાનું મૂલ્ય શોધતા તો આવડે ને ભાઈ. MCQમાં કંઈ થોડા નિશ્ચાયકના પ્રમેયનો ઉપયોગ કરાય. ઓકે. વિસ્તરણ કરી દેવાનું. 9 ઓછા 4 9 ઓછા 6 6 ઓછા 9 5 દુ 10 3 3 9 ઓછા ઓછા 9 10 ઓછા 9 1 1 ઓછા 9 ઓછા 8 થઈ ગયો. જો બોલો, કમ્પ્લીટ આવડે બધાને? આવડે ને? કરો એટલે MCQ પછી આગળ કરીએ. હવે જો આગળ 7 1 b + c b + c - 1 c + a c + a - b 1 a + b - c. આની કિંમત શોધવી છે. જો આ b + c જશે, આ c + a + b. એનો અર્થ બીજી હારને ત્રીજીમાંથી બાદ કરી દેવાની છે.
એમાંથી આ બીજી બાદ આ 1 1 1 પહેલી આરએમનો આ બીજી આરએમનો આ ત્રીજી બાદ કરું એટલે બી પ્લસ સી ગયા સી પ્લસ એ જશે આ જશે એ પ્લસ બી હવે આ બીજી હારમાં આનું ઉલટું સ્ટેપ ત્રીજી હાર બાદ કરી દો ટૂંકમાં આને ઓછા ગુણાય ને અહીંયા ઉમેરું એટલે એ પ્લસ બી પ્લસ સી થઈ જાય જોઈ લો આ 1 1 1 આ એ પ્લસ બી પ્લસ સી ત્રણે ઘટક આ ત્રીજી હાર એમનો જોઈ લો આ ઉમેરો એ આ ઉમેરું બી આ ઉમેરું સી માઇનસ ગુણાવો એટલે પ્લસ થઈ ગયા આ એ પ્લસ બી પ્લસ સી બીજી હારમાંથી કોમન લઈ લો વન 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 માઇનસ એ માઇનસ બી માઇનસ સી તો જુઓ જો આ જવાબ શું થઈ જાય 0 કારણ પહેલી ને બીજી હાર સરખી છે જો નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સમ સમાન હોય તો મૂલ્ય શું થઈ જાય 0 8 1 1 1 4 minus 2 2x 20 5 x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 આમાંથી x શોધવો છો ઉકેલનો દાખલો છે જોજો સરસ એમ શીખ્યો હવે જો તમે કહેશો કે સર આનું વિસ્તરણ કરી દે તો x આવી જ જાય ને ભાઈ x એમ શીખ્યું છે રફ કામ કરવાનું છે આનું તમે સીધું વિસ્તરણ કરી દો આવડી જાય એ તો પણ બધાને આવડે હું કંઈક બીજું શીખવાડું સાંભળજો નિશ્ચયકનો જવાબ 0 ક્યારે આવે હાલ આપણે લખ્યું કે કોઈ પણ બે હાર કે સમ સમાન હોય તો મૂલ્ય 0 આવે તો આમાં ઉલટું નિશ્ચયકનું મૂલ્ય 0 છે એનો કોઈ પણ બે હાર કે સમ સરખા થવા જોઈએ જો હાર સરખાવો તો તમારે એક્સવાળી હાર જોવાની આ એક્સવાળી હાર ત્રીજી છે તો બે ઓપ્શન બચે અને પહેલી સાથે સરખાઈ શકાય બીજી સાથે સરખાઈ શકાય હવે જો હું પહેલાં પહેલી સાથે સરખાવું આ 1 1 છે સરખો હવે આ બે સરખાવું તો 2x બરાબર 4 તો x બરાબર કેટલા થઈ ગયા 2 હવે આ જવાબ લખી ના નાખાય હજુ અહીંયા x છે અહીંયા x ની કિંમત 2 મૂકવાની x વર્ગ એટલે 2 નો વર્ગ એક જ મિનિટ રકમ આ 5x વર્ગ છે 5x વર્ગ 5 ગુણ્યા 2 નો વર્ગ તો આ 20 થઈ ગયા તો જો આ બે ઘટક એ સરખા થઈ ગયા x બરાબર 2 માટે થઈ ગયા એનો અર્થ x બરાબર 2 એક જવાબ છે આ બધું રફ કામ છે તો આ કઈ સરખાવી પહેલી અને ત્રીજી ટૂંકમાં x વાળી હાર ત્રીજી છે અને પહેલી સાથે સરખાવી કે જો x ની કિંમત 2 હોય મૂકી જુઓ 4 20 પહેલી ને ત્રીજી હાર સરખી જવાબ 0 એટલે x બરાબર 2 હોઈ શકે હવે પહેલી ને બીજી સરખાઈ જુઓ 1 1 એ સરખા છે આ બે ઓકે તો પછી આ બે સરખાઈ જુઓ 2x બરાબર ઓછા 2 તો કે તેથી x બરાબર ઓછા 1 હવે જવાબ લખી ના નાખાય અહીંયા મૂકવો પડે 5x વર્ગ 5 ઓછા 1 નો વર્ગ 1 તો 5 તો જુઓ જો આ બે સરખા થઈ ગયા x બરાબર ઓછા 1 માટે તેનો અર્થ આ બે ઉકેલ થઈ ગયા આન્સર બોલો ખ્યાલ આવે છે હવે કોઈ કહેશે સર બે હાર સરખી હોય એ જ રીતે બે સ્તંભ સરખા હોય તો 0 આવે જોઈ લ્યો આ સ્તંભમાં x બીજા સ્તંભમાં છે તો આ 4 અને 1 તો આ સરખા કરવા હોય તો પહેલાં તો આને 4 ગુણાવવા પડે હવે આને 4 ગુણાવો એટલે આ 4 4 સરખા થયા તો 4 ને ઓછા 2 સરખા ના થયા એટલે ત્યાંથી જ ના પાડી દઈએ કે નથી અથવા કોઈ આ સીધું સરખાઈ દે કે 2x બરાબર 1 દૂત્યાંશ 2x બરાબર 1 તો x બરાબર 1 દૂત્યાંશ 1 દૂત્યાંશ મૂકો તો 1 1 સરખા થયા પણ આ તો સરખા નથી એટલે પહેલાં સરખા થાય જોવું પડે કે આ 4 4 તો પણ આ 4 ઓછા 2 નથી થયા હવે ત્રીજી ને પહેલી તો કે આ 1 અને 5 તો કે આને 5 ગુણાવો 5 5 આને 5 ગુણાવો તો 5 20 સરખા નથી એટલે સ્તંભ જોવાના નથી હારથી જ થાય હારમાંય હોઈ શકે સ્તંભમાંય હોઈ શકે પણ અહીંયા હારથી છે પહેલી ત્રીજી પહેલી બીજી બે જવાબ આવી ગયા અને ના ફાવે તો સિમ્પલ રીત તો છે જ વિસ્તરણ કરી દો આ રકમ જરાક ન દેખાય એવી થઈ ગઈ હોય તો એ પાછું કરી દઉં આ 2x છે અને અહીંયા 5x વર્ગ છે
થોડુંક મેં સરખાવા માટે એરા મારેલા છે. ઓકે, બોલો ક્લિયર? હજુ આવા દાખલા લઉં છું, પહેલાં કરી દઉં. હવે આગળ જુઓ. 14 નંબર. 5 x ઓછા 3 3 4 ઓછા 8 9 8 ઓછા 16 4 0. એક્સ શોધો જ ફરી આમાંથી. હાલ જ મેં કીધું, જુઓ આ એક્સ બીજી હારમાં છે. પહેલાં તો હું હંમેશા હાર જોઈશ, એટલે તો હવે હું એને પહેલી અને ત્રીજી સાથે સરખાવી શકું. જો પહેલાં બીજી ને પહેલી જોઉં તો કે જો આ 4 છે એને ઓછા 2 ગુણાવું તો ઓછા 8, અને ઓછા 2 ગુણાવું તો ઓછા 16. આ બે સરખા થઈ ગયા. એનો અર્થ પહેલી હારને જો ઓછા 2 ગુણાવું તો પહેલી ને બીજી સરખી થાય. પહેલી હાર ગુણ્યા ઓછા 2 બરાબર બીજી હાર થાય છે. તો 5 ગુણ્યા ઓછા 2 x ઓછા 3 ઓછા 10 3 ડાબી બાજુ. એક જવાબ આવી ગયો. બીજો, આ બીજી હારને ત્રીજી હારે સરખાવું. ઓછા 8 ને કંઈ ગુણાય 9, અપૂર્ણાંક નહીં વિચારવાનો, ન થાય એટલે એ ના થાય. હવે કોઈ કહેશે સ્તંભમાં જુઓ. પેપરમાં શું MCQ 4 ઓપ્શન હોય, 7 જવાબવાળો ઓપ્શન હોય એટલે દાખલો પૂરો થઈ ગયો. બીજો ઓપ્શન હોય તો આગળ વિચારવાનું ને, ના હોય એટલે આ દાખલો પૂરો જ છે. છતાં બતાવી દો. 3 તેરી 9 થાય તો આ 3 5 15 થાય, 4 ના થાય. 3માંથી 4 તો આવે જ નહીં ગુણાવીને, એટલા એક જ જવાબ છે 15. 1 5 x ઓછા 7 1 17 ઓછા 2 2 3 ઓછા 4. ઓકે, જોજો એક શોધવો છે. આ ત્રીજી હારમાં છે તો ત્રીજી પહેલી, ત્રીજી ને બીજી બે ઓપ્શન મળે. આ એક સિવાયનો ઘટક આ બે જોવાના. આને ઓછા 2 ગુણાવું તો ઓછા 2 ઓછા 2. હવે આને ગુણાવો ઓછા 4 સરખું થયું. એનો અર્થ પહેલી હાર ગુણ્યા ઓછા 2 કરું તો ત્રીજી હાર થઈ જાય. તો આ પહેલી હારનો 1 એને ગુણ્યા ઓછા 2 બરાબર ત્રીજી હાર એટલે x ઓછા 7. આ સરખાઈ દીધું તો ઓછા 2 વત્તા 7. આ ઓપ્શનમાં બીજો જવાબ હોય જ નહીં તો બીજું કંઈ જોવાની જરૂર નહીં, આવી ગયો. હવે આ બે તો જુઓ, ત્રીજી બીજી તો શક્ય જ નથી. ઓછા 2 માંથી 17 ના આવે. સ્તંભમાં જોવાની જરૂર નથી, ઓપ્શનમાં એક જ જવાબ એટલે આવી ગયો. અને હા, સૌથી સહેલી રીત તો છે જો કે આનું તમે વિસ્તરણ કરી દો તો x બરાબર જે છે આવી જાય. આ તો એનાથી એ સહેલી છે કે આમ રકમ જોઈને જવાબ ખબર પડી જાય. પેપરમાં તો બિલકુલ મોટે થઈ જાય, જો આ રકમ કરવું જ ના પડે. ઓકે, એટલે હવે આ 13મું. 3 2 4 ઓછા 2 1 ઓછા 3 3 ઓછા 1 2. આ ડી એટલે ડેલ્ટા, સોરી નિસ્સહાયક. ઓકે, આ નિસ્સહાયકના સહવયો વડે બનતા નિસ્સહાયકનું મૂલ્ય આખી રકમ લખી દઉં. આ શોધવું છે તો પહેલાં શું કરવાનું જોજો. આનું મૂલ્ય શોધી લેવાનું. 3 મૂલ્ય તો આવડે ને. 2 ઓછા 3 આ ઓછા ઓછા વત્તા 2 2 દુ 4 ઓછા ઓછા વત્તા 4 વત્તા 3 ઓછા 6 ઓછા 4. આ 3 1 ગુણ્યા ઓછા 1 ઓછા 3 4 ને 4 8 8 દુ 16 ઓછા 10 ગુણ્યા 3 ઓછા 30 16 ઓછા 30 ઓછા 14 ઓછા 3 ઓછા 17.
આ સૂત્ર ખાસ યાદ રાખજો. હવે જુઓ, આ સૂત્ર ના ખબર હોય તો આ નિસ્સહાયકના 9 ઘટક 9 એ 9ના સહઅવયવો આપણે જોઈ ગયા છીએ, બરાબર છે, અગાઉના લેક્ચરોમાં. 9 એ 9ના સહઅવયવો શોધતા આવડે. હવે 9 એ 9ના સહઅવયવો શોધો, એનો નિસ્સહાયક બનાવવાનો, પાછું એનું મૂલ્ય શોધો. કેવડો મોટો દાખલો થાય. ખરેખર એટલું જ છે કે આ નિસ્સહાયકના સહઅવયવો વડે બનતા નિસ્સહાયકનું મૂલ્ય, તો કે આપેલ નિસ્સહાયકના મૂલ્યનો વર્ગ. એટલે પહેલાં મેં એનું મૂલ્ય શોધી લીધું. એ મૂલ્ય છે -17, એનો વર્ગ કરી દો. ટૂંકમાં સૂત્ર ખબર હોય એટલે દાખલામાં કશું નથી, ખાલી કિંમત શોધી એનો વર્ગ કરી દેવાનો. બાકી જો આ સૂત્ર ના ખબર હોય તો તમે હેરાન થઈ જાઓ MCQમાં. આ 9 સહઅવયવો શોધવાના, એનો પાછો નિસ્સહાયક બનાવવાનો અને પછી એનું મૂલ્ય શોધવાનું. બહુ મોટું થઈ જાય. 1 માર્કમાં પોસાય જ નહીં એટલો ટાઈમ આપવો. આ સૂત્ર ખબર જ હોવી જોઈએ. ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દો કે આપેલ નિસ્સહાયકના સહઅવયવો વડે બનતા નિસ્સહાયકનું મૂલ્ય, તો કે આ નિસ્સહાયકના મૂલ્યનો વર્ગ. બસ એટલું જ છે. તો આ સરસ તૈયાર કરી દો એટલે આવડી ગયું. જુઓ આગળ 16 sin 25 sin 65 માઇનસ cos 25 cos 65. આનું મૂલ્ય શોધવું છે. sin 25 cos 65 માઇનસ માઇનસ પ્લસ cos 25 sin 65. તો આ સૂત્ર યાદ કરો. sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. શેનું સૂત્ર છે? sin આલ્ફા પ્લસ બીટા. તો આ થઈ ગયા sin 90 અને sin 90 એટલે 1 છે. સાવ સહેલો. સોરી, આ 17 નંબર છે. 16 નંબર આરે કંઈ લેવા દેવા નહીં. આ રકમ, આ જવાબ આવડવું જોઈએ. 2017 2019 2018 2020 આનું મૂલ્ય શોધો. હવે તમે કહેશો સર આ બેનો ગુણાકારમાં થાય, કેલ્સીથી થાય, મોટી સંખ્યા છે, તમે કેલ્સીથી કરી લો, જવાબ આવી ગયો. પણ ખરેખર એવું નથી કરવાનું. આ બીજો સ્તંભ છે એમાંથી પહેલો બાદ કરી દો. આ નાની સંખ્યા અને મોટીમાંથી બાદ કરી દેવાય. તો બીજામાંથી પહેલો બાદ કરું એટલે આ 1, આમાંથી આ બાદ કરું 1. જો હવે વિસ્તરણ એટલું જ રહ્યું, કેલ્સીની જરૂર ના રહી. તો એના માટેની રકમ છે કે ભાઈ કેલ્સીનો બધે ઉપયોગ કરવાની જરૂર નહીં. આ સ્તંભ કે હાર મોટા જુઓ એમાંથી નાનાને બાદ કરી દેવાના. આ પહેલો સ્તંભ છે અને મેં બીજામાંથી બાદ કરી દીધું એટલે મારે કેલ્સી વગર જવાબ આવી ગયો. તો એટલો સમય બચે. સવાલ સ્પીડનો હોય કે ભાઈ કેટલી સ્પીડમાં થઈ ગયો. તમે કેલ્સીનો યુઝ કર્યો ને 2 મિનિટ લાગી તો પછી એ ના ચાલે. આ MCQ આ રીતે અડધી મિનિટમાંથી ઓછા સમયમાં થઈ જવો જોઈએ. 18 3નો વર્ગ 3નો ઘન 3ની 4 ઘાત 3ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત. આનું મૂલ્ય શોધો. જો કેટલી મસ્ત રકમ દેખાય છે. કંઈ નહીં. આ 2 3 4 ઘાત છે પહેલી હારમાં, એમાંથી 1 3 કોમન લઈ લો. આ 3ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત થઈ ગઈ. આ બીજી હાર એમનો, આ ત્રીજી હાર એમનો. જો પહેલી ને બીજી હાર સરખી થઈ ગઈ. હવે મેં તમને અત્યારે આ રકમ શીખવાડી. આ દાખલો મારે પેપરમાં પૂછવું હોય એટલે હું 5 કરી નાખું. સમજી ગયા? ગમે તે એક જગ્યાથી કોમન લ્યો એટલે 2 હાર સરખી થઈ જાય. બહુ બધેથી કોમન લેવાની જરૂર નહીં. જો આ પહેલી હારમાંથી લીધા તો આ 2 સરખી થઈ ગઈ. ઓકે, થઈ ગઈ. ધારો કે અહીંયાથી 3ની 2 ઘાત કોમન લઈ લીધું તો આ 2 સરખી થઈ જાય. પહેલી ને ત્રીજી ગમે તે એક સરખું બતાવી દઉં. બધેથી કોમન લેવાની જરૂર નહીં.
અને ખાસ કે આ તગડાવાળી રકમ છે. અત્યારે મેં પાંચડાવાળી પૂછી તમને રકમ. હજી આ મેં બતાવી દીધું એટલે પેપર લખીશ ત્યારે 2 કે 7 લખીશ. મૂળ રીત ખબર પડી ગઈ. ઓકે, કરી દો. ઓકે, જુઓ 20 નંબર 0 5 - 3 A 0 - 2 3 B 0. આમાંથી n 2 શોધવો છે. જો આગ્રહ વિકર્ણ ત્રણેય ઘટક 0 છે, આ નિસ્સાયકનો જવાબ 0 છે, તો આ વિસમિત શ્રેણિકનો નિસ્સાયક કહેવાય. સીધું બોલીએ વિસમિત નિસ્સાયક. એનું મૂલ્ય 0 થાય એટલે અગ્ર વિકર્ણ પર 0 હોય અને આ જે બે ઘટક છે એ પરસ્પર વિરુદ્ધ નિશાની હોય, આ બે પરસ્પર વિરુદ્ધ હોય અને આ બે પરસ્પર વિરુદ્ધ નિશાની હોય. તો જુઓ આ 3 - 3 તો છે જ. તો આ a બરાબર 5 નહીં. મેં આગળ બી એક લેક્ચરમાં તમને કીધેલું છે કે માઇનસ ગુણાઈને સરખાવાના. a બરાબર -5 અને b બરાબર આ -2 છે એને ઓછા ગુણાવો તો +2. આ ફરી વાર યાદ કરાવી દીધું, આગળના લેક્ચરોમાં બી છે. આ 6 3 4 12 5 8 6 11 17 A 6 9 12 4 5 8 2 11 17. આના પરથી એ શોધવો છે. હવે આમાં બી તમે કહેશો કે સર આમાં શું MCQ છે, આનું વિસ્તરણ કરી દઉં, આનું વિસ્તરણ કરી દઉં, શોધી લીધો. ચાલે ભાઈ, MCQ ચાલે, પણ 2 માર્કના દાખલામાં પૂછો તો આ ચાલે. 2 માર્કના દાખલામાં તો નિસ્સાયકનું વિસ્તરણ ના થાય, એના પ્રમેયનો ઉપયોગ કરીને શોધવું પડે, વિસ્તરણ વગર. તો શું કરીશું જોજો. આ પહેલી હારમાંથી 6 કોમન દેખાય. આ પહેલા નિસ્સાયકની પહેલી હારમાંથી 6 કોમન. આ બીજા નિસ્સાયકમાં જુઓ, પહેલી હારમાંથી 2 નીકળે અને આ પહેલા સ્તંભમાંથી 3 નીકળે કોમન. આ લઈ લો તો જો આ 6 સામાન્ય 1 2 1, બાકી બધું એમનું 3 5 11 4 8 17 A. આ 2 3 કોમન. પહેલી હારમાંથી 2, પહેલા સ્તંભમાંથી 3. પહેલી હારમાંથી 2 લઉં એટલે આ 3 બચે, પહેલા સ્તંભમાંથી 3 લઈ લઉં એટલે આ 1. ટૂંકમાં આ તો 6 સામાન્ય, અહીંયાથી 2 લીધા એટલે 2 1. હવે આમાંથી 3 લીધા તો આ તો 1 થઈ ગયો, 3 આ 4 સોરી આ 5 8 11 17. જોઈ લો બે બાજુ નિસ્સાયક સરખો છે. ગયો 3 દુ 6 3 દુ 6 11. 2 માર્કના દાખલામાં પૂછાય તો આ રીત કરવી પડે. ચાલે હો, આવી રકમ 2 માર્કમાં ચાલે. MCQમાં આ જ સહેલું પડે, ટૂંકું થાય રીત કે તમને ખબર પડે કે આ 2 અને 3 સામાન્ય એટલે 6, તો કે 2 નિસ્સાયક ઉડી ગયા ને અહીંથી 6 સામાન્ય તો કે 6 બી ઉડી ગયા એટલે એ બરાબર તમે મોટે જવાબ લખી શકો. નહીં તો તમારે આનું વિસ્તરણ કરવું પડે, આનું વિસ્તરણ કરવું પડે ને પછી જવાબ આવે. 23 2 3 વત્તા 2B 4 વત્તા 4B 2 વત્તા 3B 3 વત્તા 5B 4 વત્તા 7B 2 વત્તા 5B 3 વત્તા 7B 4 વત્તા 9B. આનું મૂલ્ય શોધું છું. ધ્યાનથી જોજો. આ બીજી હાર છે એમાંથી પહેલી બાદ કરી દો. ત્રીજી હાર છે એમાંથી બીજી બાદ કરી દો. જોજો આ પહેલી હાર એમનો. પહેલી હારને બીજીમાંથી બાદ કરું. 3 ઓછા 2 A વત્તા 2B. આ 3 ઓછા 2 એ 5 ઓછા 3
2b, 3 ઓછા 2 એ 7 ઓછા 5 2b. હવે ત્રીજી હારમાંથી બીજી બાદ કરું, 4a ઓછા a 3a એ 4b ઓછા 2b, 4a ઓછા 3a એ 7 ઓછા 5 2b, 4a ઓછા 3a એ 9 ઓછા 7 2b 0. R2 બરાબર R3. બીજી ત્રીજી હાર સરખી, મૂલ્ય 0. રકમ કેવડી મોટી દેખાય છે? કશું નહીં. આ પહેલી હારને બીજીમાંથી, બીજી હારને ત્રીજીમાંથી બાદ કરો એટલે જવાબ 0 આવી ગયો. ઓકે, કરી દો તૈયાર. ચોવીસ. TM, TN, TK એ સમાંતર શ્રેણીના M, N અને K માં પદ હોય તો આનું મૂલ્ય શોધવું છે. સમાંતર શ્રેણીનું સૂત્ર યાદ કરો, TN A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. આ સૂત્ર છે સમાંતર શ્રેણીનું. તો TM એટલે એમનું પદ. એમમાં પદનું સૂત્ર શું થાય? એનમું પદ અને કેમું પદ. ટૂંકમાં એમનું પદ હોય તો અહીંયા એમ, કેમું પદ હોય તો કે મૂકી દીધું. એટલે TM, TN, TK મૂકી દીધા. હવે ધ્યાનથી નિશાક જુઓ, આટલું વધારાનું હતું, આ રકમની બદલે આપ્યું છે, એટલે આ સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ તો થઈ શકે દાખલો. હવે તો દેખાશે. જુઓ, આ ત્રીજો સ્તંભ, આ પહેલો, આ ત્રીજો. આ ત્રીજાને માઇનસ એ ગુણાય પહેલામાં ઉમેરું તો એ નીકળી ગયો. ઓકે, જો પહેલાં એટલું જ કરીએ અને અંદર ગુણાવી દીધો આ એમનો. હવે જુઓ જોઈએ, આ બીજો સ્તંભ, માઇનસ ડી ગુણાય પહેલામાં ઉમેરું એટલે આ નીકળી જાય પહેલામાં. બીજો સ્તંભ શું ગણાવીશું? માઇનસ ડી. અહીંયા ઉમેરું એટલે નીકળી ગયા. ફરી આ ત્રીજો, એને ડી ગુણાઈ અહીંયા ઉમેરું એટલે આપણે માઇનસ ડી નીકળી ગયા. આ ત્રીજો, એને ડી ગુણાઈ પહેલામાં ઉમેરીએ તો પહેલા સ્તંભના બધા ઘટક નીકળી જાય એટલે પહેલો સ્તંભ 0 0 0 થઈ ગયો. અને તો પછી આ નિશાકનો જવાબ શું થઈ ગયો? 0. ઓકે, A પ્લસ B પ્લસ C બરાબર 0. તો આનું મૂલ્ય શોધવું છે. તો A પ્લસ B પ્લસ C 0 ક્યારે આવે? આમ સરવાળો કરવાથી કે આમ કરવાથી. એનો અર્થ પહેલો સ્તંભ જે છે એમાં બીજો ને ત્રીજો ઉમેર દો તો જો આ થઈ ગયું, બધે આ જ થશે. આ બીજો ત્રીજો એમનો, આ A પ્લસ B પ્લસ C 0 0 0 મૂકી દઉં. ઓકે, હવે તો 3 એકડા દેખાય. 3 એકડા, 2 0 કરવા હોય તો પહેલી હારને બીજીમાંથી અને ત્રીજીમાંથી બાદ કરી દો. ત્રીજી હારમાંથી પણ આ પહેલી હાર બાદ કરી દો. પહેલી હાર એમને, બીજીમાંથી બાદ કરું છું 0, આ બી જશે 1, આ 0. ત્રીજીમાંથી બાદ કરું 0 0 અને આ સી જશે 1. હવે વિસ્તરણ કરી દો. શું આવી ગયો જવાબ? 1. બોલો, ખ્યાલ આવે? આ પહેલું સ્ટેપ અગત્યનું કે આ A પ્લસ B પ્લસ C 0 છે તો આ ત્રણેયનો સરવાળો એટલે આ બીજો ને ત્રીજો પહેલામાં ઉમેરી દીધા એટલે થઈ ગયો. ઓકે, કરી દો તૈયાર.
ઓકે જુઓ આગળ એફ એક્સ ઘન જી એક્સ બરાબર એક્સ, તો આ શોધવું છે. જુઓ આ એફ એ માઇનસ જી એ, આ એફ બી માઇનસ જી બી, અને આ થશે એફ સી માઇનસ જી સી. ઓકે, હવે આ કિંમત મૂકી દો. એફ એ એટલે એ ઘન અને જી એ એટલે એ જ રીતે આ બી ઘન ઓછા બી, સી ઘન ઓછા સી. થઈ ગયું? બીજું કંઈ નથી, રકમનું સ્વરૂપ ખાલી વિધેયના સ્વરૂપમાં આપેલું છે. આપણે લખીને કિંમત મૂકી દઉં. જુઓ આ બીજો સ્તંભ પહેલામાં ઉમેરી દઉં તો એ બી સી નીકળી ગયા, અને એ બી સી નીકળી જાય એટલે પહેલો સ્તંભ થઈ જાય એ ઘન બી ઘન સી ઘન, આ બીજો એ બી સી, અને આ ત્રીજો એ ઘન બી ઘન સી ઘન. તો આ જવાબ 0 આવી ગયો, કારણ પહેલો અને ત્રીજો સ્તંભ સરખા થઈ ગયા. ટૂંકમાં વિધેય સ્વરૂપમાં રકમ છે, એના સિવાય કશું જ નથી. હવે જુઓ 31 6 ઓછા 5 ઓછા 2 7. આ ઓછા 2નો પહેલો પ્રશ્ન ઉપનિશ્ચાયક, બીજો પ્રશ્ન ઓછા 2નો સહ અવયવ. આમ તો આગળ લેક્ચરમાં ચલાવેલું જ છે. આ જે હોય એનો ઉપનિશ્ચયક સામેનો ઘટક અને સહ અવયવ સામેનો ઘટક નિશાની બદલાઈને. અગ્રવિકર્ણ હોય તો સીધો સામેનો ઘટક થાય, ઉપનિશ્ચયક ને સહ અવયવ બંને એક જ થાય. અગ્રવિકર્ણમાં 6 નો 7 7 નો 6 ઉપનિશ્ચયક એ સહ અવયવ હોય, પણ પ્રતિવિકર્ણના ઘટક હોય તો ઉપનિશ્ચયક સામેનો ઘટક થાય અને સહ અવયવ છે એ સામેનો ઘટક નિશાની બદલીને થાય. ખાસ આગળના લેક્ચરમાં ચલાવેલું છે, ફરી યાદ કરાવી દીધું. ઓકે, જોઈ લો. હવે જુઓ આ ડી એટલે ડેલ્ટા છે, નિશ્ચાયકને ડેલ્ટા ઓર ડી ગમે એનાથી દર્શાવાય. A1 B1 C1 A2 B2 C2 ને A3 B3 C3. આ શોધવું છે. 28 29 30 એ ત્રણ ભેગી રકમ એટલે લખી છે કે આ ડી એક જ વાર લખવો પડે. બધા ડી માટે છે. હવે આનો અર્થ કરો. જુઓ આઈની કિંમત 1 મૂકું તો આ તો તમને આવડે છે. પહેલું આઈની કિંમત 2 મૂકો, બીજું આઈની કિંમત 3 મૂકો, થાય. હવે એક નિયમ મેં લખાયો હતો, યાદ કરજો અગાઉના લેક્ચરમાં. આ A1 આ કેપિટલ એટલે એનો સહઅવયવ, એ પણ યાદ કરી લેજો, આપણે ચાલી ગયેલું છે કે કોઈ પણ નિશ્ચાયકનો ઘટક હોય એ જ અક્ષરનો કેપિટલ લેટર કરી દો એટલે એનો સહઅવયવ. રકમમાં આપ્યું હોય કે આ કેપિટલ એના સહઅવયવ છે તો બી ચાલે, ના આપ્યું હોય તો બી ચાલે. કેપિટલ લેટર એટલે હંમેશા એનો સહઅવયવ. આ A1 તો કેપિટલ A1 સહઅવયવ, B1 કેપિટલ B1 સહઅવયવ, C1 કેપિટલ C1 એટલે એનો સહઅવયવ. તો આ જુઓ જોઈએ, આ નિશ્ચાયકની પહેલી હારના ઘટક છે 3 A1 B1 C1, એને એના સહઅવયવ વડે ગુણી અને સરવાળો કરીએ છીએ. એક નિયમ લખાયો હતો, શું આવે? નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને એના સહઅવયવ વડે ગુણી અને ઉમેરતા એટલે કે સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. તો આ થઈ ગયો ડી. એ જ રીતે આ બીજી હાર છે તો બીજી હારથી પણ નિશ્ચાયકનું મૂલ્ય મળે. આ ત્રીજી હાર એનાથી મૂલ્ય મળે. શું થઈ ગયો જવાબ? 3D. હવે આ જુઓ, આ A1 ગુણ્યા B1, આ A1 એના આનો સહઅવયવ ગુણાવ્યો, A2 B2 આ A2 એના આનો સહઅવયવ, A3 એના આનો સહઅવયવ. ફરી નિયમ યાદ કરો,
કે નિસ્સહાયકની કોઈપણ હાર કે સ્તંભના ઘટકોને અન્ય હાર કે સ્તંભના સહવયવ વડે ગુણી અને ઉમેરતા એટલે કે સરવાળો કરતા નિસ્સહાયકનું મૂલ્ય 0 થઈ જાય. એ નિયમનો MCQ છે. ફરીવાર, નિસ્સહાયકની કોઈપણ હાર કે સ્તંભ, અત્યારે આ પહેલો સ્તંભ બતાવ્યો છે, એને એની અન્ય હાર કે સ્તંભના સહવયવ વડે ગુણીએ, અત્યારે આ બીજા સ્તંભના સહવયવ ગુણી અને ઉમેર્યા, સરવાળો કર્યો છે, નિસ્સહાયકનું મૂલ્ય 0 થઈ જાય. તો એ જે બે નિયમ જોયા હતા આપણે, એ બંનેના MCQ થઈ ગયા થિયરીના. એ જ વસ્તુ અહીંયા છે. જુઓ, આ A1 એનો ઉપનિસ્સહાયક માઇનસ A2 એનો ઉપનિસ્સહાયક A3 એનો ઉપનિસ્સહાયક. તો આ પહેલો સ્તંભ છે, આની નિશાની માઇનસ આવે એ બી તમને ખબર છે. તો આનાથી તો શું થાય? નિસ્સહાયકનું મૂલ્ય મળે, કારણ કે અહીંયા માઇનસ કરી દીધા. જુઓ, આપણે કઈ સૂત્રની નિશાની, અને જો અહીંયા પ્લસ લખું તો આ A2નો સહવયવ લખ્યો હોય તો ચાલે. માઇનસ લખીને ઉપનિસ્સહાયક લખું એટલે ચાલી ગયું. આ ઘટક એને ગુણ્યા એનો ઉપનિસ્સહાયક, માઇનસ A2 ગુણ્યા એનો ઉપનિસ્સહાયક, A3 ગુણ્યા એનો ઉપનિસ્સહાયક. વિસ્તરણ કરવા માટે આપણે આ જ કરીએ છીએ. તો આ નિસ્સહાયકનું મૂલ્ય મળે. તો આ ત્રણેય થિયરીમાંથી, નિયમમાંથી લીધેલા સરસ MCQ ખાસ તૈયાર કરી દેવાના. એવું જ અહીંયા છે. જુઓ, જોઈએ એક સમજૂતી આધારિત. કોઈ પણ ત્રિહાર નિસ્સહાયકમાં ઉપનિસ્સહાયક અને સહવયવ તો જ સમાન થાય જો, જુઓ, આ ત્રિહાર નિસ્સહાયક લખી દો. હવે યાદ કરજો, આપણે એવું કીધું હતું કે આ નિસ્સહાયકમાં વચ્ચે ચોકડી પાડીએ ને તો એના 4 છેડા છે, એમાં સહવયવમાં આગળ માઇનસ આવે, આ 4 જગ્યા. એનો અર્થ આ ઘટકો અને આ ઘટકો, એમાં ઉપનિસ્સહાયક અને સહવયવ સરખો આવે. અહીંયા ખાલી આ ચોકડીના 4 છેડામાં ઉપનિસ્સહાયક કરતાં સહવયવની નિશાની વિરુદ્ધ હોય, માઇનસ ગુણાવવા પડે. બાકીના 5 ઘટકમાં ઉપનિસ્સહાયક અને સહવયવની નિશાની સરખી આવે. અહીંયા કીધું છે કે ઉપનિસ્સહાયક અને સહવયવ સમાન છે, તો એનો મતલબ એ, આને આપણે શું બોલીએ? અગ્રવિકર્ણ. આને શું બોલીએ? પ્રતિવિકર્ણ. જો ઘટકો અગ્રવિકર્ણ અથવા પ્રતિવિકર્ણ પર હોય. આ થઈ ગયો જવાબ. કે ક્યારે સરખું થાય ઉપનિસ્સહાયક સહવયવ? તો કે ઘટકો અગ્રવિકર્ણ પર હોવા જોઈએ અથવા પ્રતિવિકર્ણ પર. તો આ બી ઉપનિસ્સહાયક સહવયવની સમજૂતી આધારિત MCQ થઈ ગયો. આ બી એવું વાક્યમાં રકમ, જો આવા આપણે ઘણા બધા જોઈ ગયા છે આગળના લેક્ચરમાં, પણ એ જ રકમ વાક્ય સ્વરૂપે આપી દીધી. ત્રિહાર નિસ્સહાયક D છે, ડેલ્ટા અથવા D ના દરેક ઘટકને 5 વડે ગુણો, એનો અર્થ આવો થાય. કર્યું તો આવું આપણે. તો 9 ઘટકને 5 વડે ગુણ્યા એટલે સામે જો D લખવું હોય, આ એમને શ્રેણિકનો નિસ્સહાયક નહીં, સીધો જ નિસ્સહાયક. નિસ્સહાયકના દરેક ઘટકને 5 ગુણ્યા છે. તો હવે મારે કોમન લેવા હોય તો પહેલી હારમાંથી, બીજી હારમાંથી, ત્રીજી હારમાંથી, એટલે મૂલ્ય કેટલું થાય? 125 ગણું. કેટલું થઈ જાય? 125D. આપણે આવા MCQ કરેલા છે. પણ શ્રેણિક પરથી નિસ્સહાયકના 3D D, તો કે 3 3 3 27D કરેલા છે. આ એ જ રકમ વાક્ય સ્વરૂપે કે ભાઈ નિસ્સહાયકના બધા ઘટકને 5 ગુણો તો નિસ્સહાયકનું મૂલ્ય કેટલું થઈ જાય? તો કે 9 ઘટકને 5 ગુણ્યા. એટલે કોમન લેવા જાવ તો પહેલી હારમાંથી, બીજી હારમાંથી, ત્રીજી હારમાંથી, એટલે 5 5 5 125 ગણું થઈ ગયું, 125D થઈ જાય. બોલો, ખ્યાલ આવે છે? ઓકે. તો આ બધા જ MCQ એવા હતા, એટલે મેં રકમ લખી રાખી હતી. બહુ મોટી રકમ છે કે જે થિયરી, નિયમોને આધારિત થઈ શકે, એટલે સરસ હોય. દાખલાની પ્રેક્ટિસ નહીં, નિયમોથી થાય. કરી દો તૈયાર. ઓકે. હવે જો આગળ 34. એક નિસ્સહાયક D આપેલો છે. 1 2 3 4 5 6 7 8 9 આ નિસ્સહાયક છે. તો 4 8 12
12, 15, 18, 14, 16, 18 આના બરાબર ખાલી જગ્યા. ઓપ્શનમાં હોય 4D, 15D, 20D, 28D એવું. ટૂંકમાં આ ડી સ્વરૂપે જવાબ લાવવો છે તો જુઓ આ રકમ અહીંયાથી સીધું જો, આ બીજી વાર નથી લખતો. હવે આની પહેલી હારમાંથી જુઓ છો 4 સામાન્ય નીકળે. એ જ રીતે બીજી હાર જુઓ છો 3 સામાન્ય નીકળે. એ જ રીતે ત્રીજી હાર જુઓ છો 2 સામાન્ય નીકળે. તો જુઓ 4 સામાન્ય લઉં 1, 2, 3. 3 સામાન્ય લઉં 4, 5, 6. 2 સામાન્ય લઉં 7, 8, 9. આ સામાન્ય લીધા 4, 3, 2 એ આગળ આવશે. હો ભાઈ, ભૂલાઈ ગયા હતા. 4 તેરી 12 દુ 24 અને આ પાછો નિશાક આવી ગયો જોડી. આ તે ખાલી જગ્યા 24D થઈ ગયો આન્સર. 35 2 sin pi by 3 1 0 1 2 sin pi by 3 1 0 1 2 cos pi by 6. આની કિંમત શોધવી છે. તમે કહેશો સર સાવ સહેલો. સહેલો જ છે. જોજો 2 sin 60 √3 by 2 1 0 1 sin 60 √3 by 2 1 0 1 cos 30 √3 by 2. વિસ્તરણ કરી દો. √3 3 ઓછા 1 ઓછા 1 √3 માઇનસ 0. આ 0નું તો જરૂર નહીં, તો 3 ઓછા 1 એટલે 2 √3 માઇનસ √3 √3 જવાબ છે. સાવ સહેલો. તમે કહેશો સર આમાં શું સાવ સહેલો છે? સાંભળજો બરાબર. આ પૂછાઈ ગયેલો છે. આપણે જેટલા ગણાવ્યા આજે એમાંથી ઘણા બધા પૂછાયેલા છે, પણ આ સાવ સહેલો દેખાતો હતો એટલે ખાસ મેં તમારું ધ્યાન દોર્યું કે જો તમે કહો છો સર સાવ સહેલો એમ શીખ્યું છે, પણ આ પૂછાઈ ગયો છે એટલે એવું કંઈ નથી. બધા અઘરા જ હોય, સહેલા બી પૂછાતા હોય છે. ઓકે, તો આજે આપણે આ છેલ્લો 35 નંબર લીધો. એનો અર્થ 1 થી 35 આ તમારે કરી દેવાના. અહીંયા સુધી થઈ ગયા. 36 નંબરથી આગળ આપણે નવા લેક્ચરમાં લઈશું. ઓકે, આજ એટલું રાખીએ છીએ. મળીએ નવા લેક્ચરમાં.